જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે તમારી દિવ્ય રસોઈમાં। આજે આપણે બનાવશું ઘઉંના લોટની નાન। ઘઉંનો લોટ લીધો છે અને હવે આપણે શરૂ કરીએ। એમાં ઉમેરી 2 ચમચી 2 થી 3 ચમચી તેલ। એમાં ઉમેરશું મીઠા સોડા, જે કે આપણે ટાટા સોડા હોય છે તે। અને 1 ચમચી જેટલું આપણે ઉમેરશું ઈનો। ઈનો ઉમેરવાથી આપણે 10-20 મિનિટ જ 15 થી 20 મિનિટ આપણે લોટને રેસ્ટ આપવાનો હોય છે। આ મોટી ચમચી આપણે 1 ઉમેરવાનું, એટલે નાની ચમચી છે એટલે હું અડધી 2 વાર ઉમેરીશ। એને આપણે રેસ્ટ દેવો પડે એટલે આપણે ઈનો ઉમેરીશું। હવે તેમાં ઉમેરી દહીં। 3 થી 4 ચમચી। હવે બધું એક્ટિવ થઈ જવું જોઈએ। જો એક્ટિવ થવા મળ્યું છે ખીણથી બરાબર। જો આ હવે આનાથી આપણે લોટ બાંધી લેવાનો છે। જો ઘટે લોટ બાંધવામાં તો સેજ હતપ જેવું પાણી ઉમેરવાનું। આમાં મીઠું ઉમેરી દઈ અને જલ્દી આપણે નાનનો લોટમાં આથો આવવા માટે ખાંડ ઉમેરવાની હોય છે, તે ખાંડ ઉમેરી દીધી બરાબર। હવે આપણે લોટ બાંધી લઈ। હતપ પાણી, બીજું જો દહીં નાખ્યું હોય બધું, પછી લોટ ઘટે તો હતપ પાણીથી બાંધવાનો। બહુ ગરમ પાણી ન હોવું જોઈએ, આપણે અડીએ તો આપણને ગરમ ન લાગે ને એવું પાણી હોવું જોઈએ, રૂમ ટેમ્પરેચર। એટલે આપણે જલ્દી નાન બનાવવા માટે આથો આવી જશે લોટમાં। જો આપણો લોટ બંધાઈ ગયો છે। લોટને બહુ આપણે રોટલીના લોટને જેમ મહળતા હતા હોય એમ મહળવાનો ન હોય બહુ, એને આમ હળવા હાથે બાંધી લેવાનો। પછી એને 15-20 મિનિટ એને રેસ્ટ આપી દેવાનો। તો આવી રીતે એમ થાય લોટ આવો બાંધવાનો। અત્યારથી જ આથો આવવા મળ્યો છે। હવે આને આપણે ઢાંકી અને મૂકી દઈ 15-20 મિનિટ। થોડુંક આપણે તેલ વાળો હાથ કરી લગાવી દઈ એટલે સરસ આપણો લોટ એકદમ સેટ થઈ જાય છે। આપણે બાઉલથી એને ઢાંકી દઈ બરાબર, અને માથે કપડું નાખી દેવું એક। આપણે કપડું નાખી દઈએ એટલે હવા એને અવર જવર ન થાય, એટલે સરસ સેટ થઈ જાય વેલા। હવે આપણે 15-20 મિનિટ થઈ ગઈ છે। લોટ જોઈએ આપણે નાન માટે બાંધેલો છે એ સરસ, જો જાળી પડી ગઈ છે લોટમાં। નાન બહુ સરસ થાય, એકદમ મુલાયમ થઈ ગયો છે લોટ। હવે આપણે સેજ તેલ વાળો હાથ કરી અને હવે નાના નાના આપણે એને નાના નાના લુવા કરી લેવાના છે આવી રીતે।
એક જ સરખા. નાનનો કોઈ આકાર ન હોય, લાંબો ટૂંકો જેવી નાન થાય એવા બનાવવાના હોય. લાંબી થાય તોય વાંધો નહીં, ગોળ થાય તોય વાંધો નહીં. હવે આપણે નાન બનાવવાનું શરૂ કરીએ. બરાબર. નાનનો કોઈ આકાર ન હોય, લાંબી ટૂંકી ગોળ ગમે એવી બનાવાય. કેમ કે આ રોટલી કરતા ઢીલો લોટ હોય એટલે જેવી આપણે બનાવવી હોય એવી તો બને નહીં. તલ, મિરચું, થોડાક સફેદ તલ, થોડીક લસણની કટકી. તો તમે જોઈ રહ્યા છો, લસણ વાળી જો ગાર્નિશ વાળી ભાવે તો એ બનાવાય, નકર કાળા તલ, સફેદ તલ, કાળા ન હોય તો સફેદ તલ, થોડી કોથમીર બધી આપણે ઉમેરાય. આમ દબાવી દેવાય અને હળવા હાથે. બરાબર. તેજ ઓછું વેલણી પણ ફેરવી દેવાય. સરસ, બહુ ન ફેરવાય. હવે આ બાજુ આપણે એને પાણી લગાવવાનું હોય છે, તેથી એ તવામાં એકદમ ચીપકી જાય ને આપણે પછી ફેરવી આ બાજુ તોય ઉખડે નહીં એ રીતે આપણે લગાવવાનું હોય. આ ખાસ ધ્યાન રાખજો તમે. હવે આપણે આમાં નાખી દઈએ તવામાં. તવો આપણો પહેલેથી અમે ગરમ કરવા મૂકી દીધો હતો અને આ સાઈડમાં આપણે શેષે દબી દઈએ. બરાબર. જો આપણો નાન ફૂલવા માંડી છે, આમ જો બબલ આવવા માંડ્યા છે એટલે આપણે એને ઊંધી કરી નાખી. હવે આમ શેકી લઈએ. Clouds drift high, thoughts like breezes whisper by, endless waves of a calm blue sky, where dreams take wings and learn. જો આપણી નાન થઈ ગઈ છે. સરસ. Gentle echoes of time's embrace. હવે આપણે બીજી નાન બનાવી છે ગાર્નિશ નાખ્યા વગરની. In the flow of light, a tender trace binds the soul. જો આપણે કોથમીર નાખી, સફેદ તલ, કાળા તલ અને આ એક આપણે લસણની કટકી નહીં એટલે ગાર્નિક નથી નાખી. બરાબર. એક આપણે આમ બનાવી, એક આવી બનાવી, આપણે એક લસણ વાળી ગાર્નિક વાળી. અને આમાં આપણે પાણી લગાવી દઈએ, નાખી દઈએ. બરાબર. જો આપણા બબલ્સ આવવા માંડ્યા છે ઉપર. સરસ. The stars
હવે આપણે આને આમ શેકી લઈએ. They softly hum.